તમે પોતાની જાતને મેનેજ કરો. પોતાની જાતને મેનેજ કરવું એટલે શું? તો પરેટોનો જે 80-20નો રૂલ છે કે 80% વર્ક which can be delegated to others, પણ 20% work which requires a lot of time of yours. કોઈ પણ બિઝનેસમાં જો કોઈ 3 ઇમ્પોર્ટન્ટ રિસોર્સિસ હોય તો એ શું હોઈ શકે? મની, ટાઈમ અને પીપલ. હવે પૈસા ક્યારે આવશે, ક્યાંથી આવશે, કેટલા આવશે, મે બી વી કાન્ટ કંટ્રોલ દેટ મચ. ઓકે, માણસોને આપણે બહુ સારી રીતે કંટ્રોલ કરી શકીએ એવું જરૂરી નથી. આઈ મીન દરેક વ્યક્તિના પોતાના ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવ હોય છે અને વી કાન્ટ કંટ્રોલ ધેમ. બટ વોટ વન થિંગ વી કેન કંટ્રોલ ઇઝ અવર ટાઈમ. સો લોટ ઓફ બિઝનેસ પીપલ જે બિઝનેસમેન હોય છે કે બિઝનેસ વુમન હોય છે, યુઝ્યુઅલી એ લોકો એટલા બધા ઓવરવેલ્મ્ડ હોય છે. બિકોઝ મેં મારી લાઈફના 22 વર્ષોથી હું મારા બિઝનેસમાં છું અને 22 વર્ષોના જે મારા બિઝનેસ એક્સપિરિયન્સથી જો હું એક વસ્તુ સમજી શકી છું તો એ છે કે ક્યારે પણ કામનો એન્ડ નથી આવતો. સવારે ગમે એટલું રાઈટ પ્લાનિંગ કરીને ઓફિસે ગયા હોય કે આજે તો આ બધું જ ટુ ડુ લિસ્ટ પતાવી દેવું છે, તો પણ નીકળતી વખતે 3-4 કામ તો એવા હોય જ કે આ કામ હવે આજે રહી ગયા, હવે પાછા કાલે કરવા પડશે. અને આઈ એમ શ્યોર કે જેટલા પણ બિઝનેસ પીપલ મારી વિડીયો જોઈ છે દરેકને આ વસ્તુનો એક્સપિરિયન્સ થયો જ હશે. વેધર યુ મેક ઓર નોટ લિસ્ટ, પણ તમને આ તો અનુભવ થયો જ હશે કે ટાઈમ જ ઓછો પડે છે. આમ કેટલા કલાક કામ કરીએ તો પણ ટાઈમ ઓછો પડે છે. સો આ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? સો આઈ વુડ સે ટાઈમ મેનેજમેન્ટ કરવાની જગ્યાએ તમે પોતાની જાતને મેનેજ કરો. પોતાની જાતને મેનેજ કરવું એટલે શું? તો પરેટોનો જે 80-20નો રૂલ છે કે 80% વર્ક which can be delegated to others, પણ 20% work which requires a lot of time of yours. So find out those to don't list. Usually આપણે શું કરીએ? ટુ ડુ લિસ્ટ બનાવીએ, પણ હું કહીશ કે તમે ટુ ડોન્ટ લિસ્ટ વાળું એક લિસ્ટ બનાવી દો કે જે કામ તમે નહીં કરો તો ચાલશે, જે કામ તમે કોઈને ડેલિગેટ કરી શકો તો ચાલશે, અથવા જે કામ તમે લિટરલી ઇગ્નોર કરો અને નહીં જ કરો તો ચાલશે, એવા કામનું એક લિસ્ટ બનાવી દો. અને એટલીસ્ટ જ્યાં સુધી તમારા પહેલા 20% ઇમ્પોર્ટન્ટ વર્ક જે છે જે તમારા વગર ચાલે એવું નથી. કયા હોઈ શકે? ઓકે, તમે બિઝનેસમેન છો, કોઈક નવો બિઝનેસ આઈડિયા વિચારવામાં તમારે ટાઈમ આપવો જોઈએ. ક્લાયન્ટ રિલેશનમાં, બિકોઝ હ્યુમન કનેક્શન વગર તમારો બિઝનેસ ગ્રો નહીં થશે, તો ક્લાયન્ટ કનેક્શન માટેનો જે ટાઈમ ફાળવવાનું હોય એમાં તમે અગર જો ટાઈમ સ્પેન્ડ કરી શકતા હોય તો એ વિચારો કે કેમાં હું વધારે ઇફેક્ટિવલી હજી મારા ક્લાયન્ટ્સને મળી શકું અથવા એમની સાથે કોન્ટેક્ટ બેઝ ડેવલપ કરી શકો. ઇવન તમે તમારી નવી પ્રોડક્ટ્સ, નવી સર્વિસીસ કઈ ડેવલપ કરી શકો. સો યોર લોટ ઓફ ટાઈમ શુડ ગો ઇન ટુ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે જે એકચ્યુઅલી તમે તમારું જે વેલ્યુ છે, તમારી જે કિંમત છે એ પ્રમાણેના કલાક. હવે સમજો, મેં ઘણીવાર જોયું છે, ઇવન મારા ઓફિસમાં પણ મારા ઘણા બધા ટીમ મેમ્બર્સ, ધે કેન ડેલિગેટ ધેર વર્ક ટુ અધર્સ, પણ એટલો બધો આગ્રહ હોય કે હું કરીશ તો જ પરફેક્ટ થશે, અથવા તો ક્લાયન્ટને કેવી રીતે હું ના પાડી દઉં કે તમારી જોડે હું આટલો કલાક વાત નહીં કરી શકીશ. અને દે લિટરલી સ્પેન્ડ ધોઝ 1 hour 2 hour વિથ ધ ક્લાયન્ટ્સ. આઈ મીન આઈ એમ નોટ સેઇંગ કે ક્લાયન્ટને ઇગ્નોર કરવાના હોય, પણ યુ હેવ ટુ સેટ યોર લિમિટ્સ કે કેટલો ટાઈમ હું ક્લાયન્ટ સાથે વાત કરી શકીશ. સો દેટ ઇઝ ધ વે. આઈ મીન ફાઇન્ડ આઉટ ધોઝ ઇમ્પોર્ટન્ટ વર્ક કે જે કર્યા વગર ચાલે એવું જ નથી. અને ફર્સ્ટ ઓફ ઓલ ગીવ ધ પ્રાયોરિટી ઓફ ધોઝ ટાસ્ક. અને શરૂઆતમાં જેવા તમે ઓફિસ પહોંચો પહેલું એ કામનું લિસ્ટ ગમે તેમ કરીને પતાવો, અને ધેન સી કે બાકીના 80% કામમાં કયા વધારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે જે હું કરું અને બીજા ડેલિગેટ કેવી રીતે કરું. ઇનફેક્ટ યુ શુડ સ્પેન્ડ, અગર તમે કોઈ મેનેજર લેવલ પર હોવ, કોઈ HOD લેવલ પર હોવ, તો તમે તમારો 1 કલાક તો રોજ એ રીતે જવો જોઈએ કે મારા કયા કામ હું ડેલિગેટ કરી શકું અને મારે ખાલી જસ્ટ ચેક કરવાના રહે. અને ધીરે ધીરે તો ચેકિંગ પણ નહીં, એટલું એ તમારી ટીમ જ એટલી એફિશિયન્ટ થવી જોઈએ કે તમારે યુ ડોન્ટ નીડ ટુ ઇવન ચેક ધોઝ ટાસ્ક. સો એ લેવલનું જ્યારે તમે ટાઈમ મેનેજમેન્ટ, તમારું પોતાનું મેનેજમેન્ટ કરશો તો આઈ થિંક યુ વિલ ગેટ એમ્પલ ઓફ ટાઈમ. વધારે નહીં તો તમે એટલીસ્ટ 2 કલાક રોજના યુ સ્પેર ફોર યોર સેલ્ફ, કે જે તમારા બિઝનેસને વધારે આગળ વધારી શકે. તમે ઇવન કંપનીમાં કોઈ મેઇન પોસ્ટ પર હો તો એમાં પણ તમે વિચારો કે મારા 2 કલાક હું મારી કંપનીને વધારેમાં વધારે વેલ્યુ આપી શકું એવા કામમાં જવું જોઈએ, નહીં કે મારું રૂટીન વર્કમાં જવું જોઈએ. સો આઈ થિંક અબાઉટ દેટ એન્ડ પ્લાન યોર ડે અકોર્ડિંગલી. થેન્ક યુ.